અમદાવાદની 175 મદ્રેસાઓમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ જાણકારી એવી મળી રહી છે કે 15 મદ્રેસાઓએ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે। મદ્રેસાના સંચાલન અંગે તપાસમાં મોટી જાણકારી સામે આવી રહી છે। મદ્રેસાને મળતા ફંડિંગ અંગે શિક્ષણ વિભાગને ઠોસ બાબતો હજુ નથી મળી। મદ્રેસાનું ફંડિંગ વિદ્યાર્થી પાસેથી અને દાનમાં આવતી રકમથી ચાલતું હોવાની બાતમી સામે આવી છે। જો કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 29 મદ્રેસા પૈકી 3 મદ્રેસાઓએ વિગતો આપવાનો ઇનકાર કરી દીધો છે। મહત્વનું છે કે શિક્ષણ વિભાગે રાજ્યની મદ્રેસાઓમાં તપાસ હાથ ધરી હતી અને સર્વે કર્યો હતો। મદ્રેસાઓમાં બાળકો કેટલા છે, કોણ બાળકો છે, શું બિન મુસ્લિમ બાળકો પણ મદ્રેસાઓમાં અભ્યાસ માટે આવે છે કે કેમ, ફંડિંગ ક્યાંથી આવે છે, તમામ દિશામાં સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલીક મદ્રેસાઓએ માહિતી આપવાનો જ શિક્ષણ વિભાગને ઇનકાર કરી દીધો છે।